હવે આગળ વાત કરીએ તો માંગરોળ તાલુકામાં 22 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 76 સરપંચના ઉમેદવારી ફોર્મ ભરાયા। માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। સરપંચ ઉમેદવારો પોતાના ટેકેદાર અને સભ્યોની સાથે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। ત્યારે સરકાર દ્વારા માંગરોળ તાલુકાની નવી 3 ગ્રામ પંચાયતમાં શેરિયાજબારા, ચોટીલી વિંડી, નવા કોટડા જાહેર કરવા આવી છે, જેથી પ્રથમ વખત ચૂંટણી કરવામાં આવનાર છે। ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી દિવસ સુધીમાં ખોડદા ગામથી 3 સરપંચના ફોર્મ ભરાયા। બગસરા સરપંચના 4 ફોર્મ, ઓસાગેડ સરપંચ 3 ફોર્મ, લોહેજ સરપંચ 4 ફોર્મ, માનખેત્રા સરપંચના 3 ફોર્મ ભરાયા। બામણવાડા સરપંચના 2 ફોર્મ, દિવાસા સરપંચના 4 ફોર્મ ભરાયા। આંત્રોલી સરપંચના 4 ફોર્મ ભરાયા। તાલોદરા સરપંચના 2 ફોર્મ ભરાયા। જૂના કોટડા 3 ફોર્મ સરપંચના ભરાયા। સિરિયાજ 5 ફોર્મ સરપંચના ભરાયા અને સિરિયાજબારાની પ્રથમ ગ્રામ પંચાયત જાહેર થતાં ચૂંટણીમાં 4 સરપંચ અને 3 ડેમી એમ કુલ 7 ફોર્મ સરપંચના ભરાયા। નવા કોટડાની પ્રથમ ગ્રામ પંચાયત જાહેર થતાં ચૂંટણીમાં 3 ફોર્મ સરપંચના ભરાયા। તેમજ ચોટીલી વીડીમાં પણ પ્રથમ ગ્રામ પંચાયત જાહેર થતાં ચૂંટણીમાં 4 ફોર્મ ભરાયા। હુસેનાબાદ સરપંચની ચૂંટણી પેટા ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા। સકરાણા સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા। જરિયાવાડા સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા। નાદરખી સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા। કરમદી ચિંગારિયા ગામ સરપંચની ચૂંટણીમાં 3 ફોર્મ ભરાયા। એમ માંગરોળ તાલુકાની 22 ગ્રામ પંચાયતની સરપંચ માટે કુલ 76 ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ ભરવામાં છે। તેમજ સાપુર ગામ અને સેપા મુક્તપુર અને ફરંગટા ગામે 1 સભ્યની ચૂંટણી યોજવામાં આવશે। જીતુ પરમાર, GLS TV, માંગરોળ।